ગેરકાયદેસર બાંગ્લાદેશીઓનો જે અડ્ડો બન્યો હતો ચંડોળા તળાવ, જ્યાં હાલ પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું છે। ગેરકાયદે બાંગ્લાદેશીઓનું ગઢ બની ચૂક્યું હતું ચંડોળા તળાવ અને તેના કારણે જ અહીંયા મેગા ડિમોલિશનની જરૂર હતી, ઓપરેશન ક્લીનની જરૂર હતી। પ્રશાસનની ટીમે આજે વહેલી સવારથી જ ઓપરેશન ક્લીનની શરૂઆત કરી હતી, જોકે તેની તૈયારી મોડી સાંજે જ શરૂ કરાઈ હતી અને આજે વહેલી સવારથી જ આ તમામ દબાણોને દૂર કરવા માટેની હાલ શરૂઆત થઈ ચૂકી છે। અને સૌથી પહેલા જો પ્રશાસનનું આ બુલડોઝર ફર્યું હોય તો એ લાલા બિહારી, જે મહેમૂદ પઠાણ ઉર્ફે લાલા બિહારીનું આ જે આલિશાન બંગલો હતો, જે ફાર્મ હાઉસ હતું, તેને તોડી પાડવામાં આવ્યું છે અને તેની સલ્તનતને માત્ર 45 મિનિટમાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી। દાદાનું બુલડોઝર સૌથી પહેલા અહીં ચાલ્યું અને ગેરકાયદેસર આખું ફાર્મ હાઉસ જે 2012માં ઊભું કરી દેવાયું હતું તેને હાલ નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું છે। આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે। આ સાથોસાથ અને કાચા પાકા મકાનો પર પણ બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી છે। લોકોને પહેલેથી જ અહીંથી નીકળી જવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી અને બાદમાં કાર્યવાહી શરૂ થઈ છે। જોકે સાથે એ વાતનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે કે કોઈ જાનહાનિ કે કોઈ મુશ્કેલી ઊભી ન થાય। તો ખારીકટ કેનાલમાં જે પાણી ઠલવાતું હતું અને 14 ફૂટથી પણ વધુ પાણી ન ભરવાનું જ્યારે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો અને ધીમે ધીમે ત્યારબાદ આ વિસ્તારમાં આ દબાણ છે તે વધતું ગયું અને એટલી હદે આ દબાણ વધી ગયું કે અહીં 3000 જેટલા કાચા પાકા મકાનો છે તે ઊભા કરી દેવામાં આવ્યા હતા। અને એવું નથી કે આ પહેલીવાર ને આજના દિવસે આ પ્રશાસન પોલીસે આ પ્રકારે ડિમોલિશનની કામગીરીની શરૂઆત કરી, પરંતુ તેનો રોડમેપ 6 મહિના પહેલા જ તૈયાર કરી દેવામાં આવ્યો હતો। તેની અંગેની તૈયારી 6 મહિનાથી સતત ચાલતી હતી અને આજે પ્રશાસને આ તમામ ગેરકાયદેસર વસાહતો છે તેના પર બુલડોઝર ફેરવી દીધું છે। ધારાસભ્યના એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અમિતભાઈ, પ્રશાસન છેલ્લા 6 મહિનાથી આ અંગેની તૈયારી કરી રહ્યું હતું ગેરકાયદેસર આ વસાહતને હટાવવા માટે, અને હવે જ્યારે આ વસાહતને હટાવવા માટેની શરૂઆત થઈ ચૂકી છે, અત્યાર સુધીમાં કુલ કેટલા આ ગેરકાયદેસર વસાહતોને અહીંથી હટાવી લેવાયા છે અને શું કાર્યવાહી થઈ રહી છે? શહેરના લોકોની લાગણી અને માંગણી હતી કે આ વિદેશી થી ઘૂસી આવેલા લોકોને અહીંયાથી હટાવવામાં આવે અને એ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઘણી બધી કરતા હતા। આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગૃહ રાજ્યમંત્રી, મુખ્યમંત્રીનો આભાર માનું છું કે એ બધાએ ભેગા થઈને સામૂહિક નિર્ણય લઈને આ બાંગ્લાદેશી વસાહત પર બુલડોઝર સ્ટ્રાઇક કર્યું છે। લાગણી છે કે આ લોકોને, જે લોકોએ સ્થાનિક નેતાઓએ જે લોકોએ આઈડેન્ટિફિકેશન કર્યું હોય કે જે લોકોએ કહ્યું કે આ અહીંયા રહે છે, એવા લોકો સામે પણ કાયદેસરના પગલાં લેવા જોઈએ, કારણ કે એ લોકો બેંકની જેમ એનો ઉપયોગ કરતા। જી અમિતભાઈ, આપને જે પ્રકારની ફરિયાદ મળી અને ત્યારબાદ આ કાર્યવાહી શરૂ થઈ છે, અને આપ પણ જે પ્રકારની વાત કરી રહ્યા છો કે જે સ્થાનિક નેતાઓની સંડોવણી હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, શું કાર્યવાહી થવાની જરૂર છે અને કયા પ્રકારની ફરિયાદ હતી? જે બાંગ્લાદેશીઓ પાસેથી બાંગ્લાદેશના હોય ને અહીંયાના લોકો, એ લોકો અહીંયાના સ્થાનિક છે એવી આઈડેન્ટિફિકેશન આપ્યું હોય, એ લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવી। જી અમિતભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર।